એ વગર પગારે ખોદની કરવા રાખ્યા માણસો ઘણા ચીટીના ચાકર છે કર્તવ્ય નિભાવે તો ખરા. આ તો જીતુભાઈ જોડે પૈસા લેવાના એટલે મને ગાણ યાદ આવી ગયું. મકારું ગઈ નોખવા ત્યાં. અને એવા એક તો અહીંયા વાયદા પર વાયદા કરે પૈસા આલવાના. આજ તો જવું શું વાયદા કરે, મફત પૈસા નહીં આવતા, મહેનત મજૂરી કરી લાયા પૈસા. એમને તો થોડા જવા દેવાના. અવરોને પેલા વાત કરે નકલ પાકરી દીધી. હારું ફરિયામ દેવું સારું બહુ વધી ગયું છે, પણ મારે હારે ઘેર નહીં આવતા એટલું સારું છે એમ. પણ કશો વાંધો નહીં, ભગવાનના પર બધું પૂરું થઈ જશે. ઊંઘી જવા દે ને, પણ ઊંઘી ચોહી આવે એટલો બધો છે. એ જીતુભાઈ ઓય લે તમે આયા, પણ મેં ના નતો કહ્યું તમને ઘેર આવવાનું. શું કોમ માટે આવ્યો? ચમનો ને શાંતિ ને તમારે. બસ શાંતિ, મેં એટલી બધી નહીં. એટલે તમારે શાંતિ હોય તો અમારે શાંતિ થઈ જાય એવું કામ કરે ને તા. તમારે શાંતિ જ છે ને? નહીં અમાર ચમ પૈસા આવે ને તમે. એટલે તમે કહ્યું નતું મેં કે હાલ 2-3 દિવસમાં. 2-3 દાડા આજના કે કાલના મહિનો થઈ ગયો. 2-3 દાડા કરી તું. પણ મેં હે ને હજુ પેલું મેં ખેતર મારું ભાગે હે ને હજુ એ પૈસા નહીં આવ્યા. પણ એ મારે ના જોવાનું યાર, મારે ખર્ચો હે કેવો. એટલે એ બધું તમારે નહીં જોવાનું. મારે યાર હાલવાના હપ્તો ભરવાનો બાકી છે મારે. તમે કોઈ લોનો લો પણ ત્યાં એટલે પણ મારા જોડે અભી પૈસા નહીં. એવું નહીં, મારે કાલ હપ્તો આવે. અને મેં તમને વાત નથી કરી. અને મેં સાચી વાત તમે મને વાત કરેલી, હા. પણ હે ને મારા જોડે અભી પૈસો નહીં. એટલે જીતુભાઈ તમે તો ચેદારોના વાયદા કરો, એ બધું મારે નહીં જોવાનું. તમારે જો પૈસા ના હોય આ બહાર પડી ને એ વેચી મારો અને ગમે તો મને પૈસા આલો. કાના કરજો ફરિયા વાળા બી જોઈ જશે. તે જોણી જ જાય ને તે તમે પૈસા આલો ને ભાઈ બીજી વાત છોડો ને. એટલે પણ તમારા પૈસા લઈને ના તો નહીં ગયા ને? એ ના જવાની વાત ને પણ કાલ મેં હપ્તો આણું છું. તો ભાઈ કાલ લગીન કરી આલે. એમ તો ટેન્શન ના લેશો ને તમે. એટલે હવારમાં હપ્તો કાપી નાખે. આજે મારે પેલી આમાં નોખી દેવું પડે મારા ખાતા ડાયરેક્ટ કપાય. રોકડા બોકડા અમે હાલતા નહીં. લે તો મારે ખાવાના છે, પૈસો જ નહીં માર જોડ. એ તમે એવું હોય ને ખાવાનું ઠેકવાનું નહીં તો મારે ઘર બનાવે ખાઈ જજો, પણ પૈસા તમે ગમે તો મને કરી આલો. પણ પૈસા નહીં માર જોડ રોણક, તો હમાર રાજી જ નહીં. એવું નહીં, તમે તો યાર 1 મહિનો થયો વાયદા પર વાયદા કરો. 6 મહિનો થયો આ પમધાવ તમને કહ્યું મેં પૈસા હાલ દે. આથી પમધડ કીધેલું હવે 3 દાડા થતા અહીંયા આવો પછી કહો 2 દાડા ફરી એ આમને એમ તો તમે મહિનો કાઢ્યો જીતુભાઈ. બાપા બહુ કા ના કરશો પછી લાગુ ફરિયા વાળો વાપરે. આ તો કે જીતુભાઈ તમારે આબરૂ ની પડી હોત ને તો અત્યારે લાગીને વાયદા ના કર્યા હોત, પૈસા હાલ દીધા હોત. મારી ફરિયામાં બહુ આબરૂ. હા એ તો મને ખબર હે, પણ તમારે તમારે કરો છો પણ હું તમારા પૈસા લઈને તો ના ગયો. હા નહીં ગયા જીતુભાઈ. ક્યાં એમ મારે બીજું તમારે કહેવાનો મતલબ કશું નહીં, પણ તમે ગમે તે કરીને કાલ લગીને મારે પૈસા કરી આલજો. કશો વાંધો નહીં, કરી આલીશ. બરાબર ને? વાંધો નહીં. હા જાઓ કાલે 11 વાગે પૈસા તમને મળી જશે. જાઓ બાબા એટલું બધું મોડું ના કરશો તમે. કેમ? તારા 6 વાગ્યાનો આવી જાઉં આલવા. તારે આજે રાતે ગમે તે કરીને કરી આલો મને. સારું વાત હોત લગીને કરી આલું. જાઓ કરી આલજો ફાઈનલ. પહોંચે આવે હાર આવજો. ઘેર ના આવશો તમે, ઘેર ના આવશો. હારું હા તમે ગયા આવી જાઓ. હું નકમ ફોન મારે હા અને જો ના ઉપાડ્યો હા તો હું આવે. હારું હાર ફોન ઉપાડે. પૈસા ને હા જોયે જેવું નહીં થાય, પૈસા નહીં આલે તો શું કરતો? શું કરશું? એટલે પૈસા જોઈએ લે લીધા એક તો અને દાદાગીરી કરો તમે. આવું ના ચાલો જીતુભાઈ. હારું તમે વાજે આવજો. તમારે વાત લાગી હું મારા જાતે ઘેર આલવા આવે. તમે જાઓ, ટેન્શન ના લેશો. જાઓ. હારું હા હારું. હા પૈસા શેના વધનો મેં વાયદો કર્યો છે. હવે મારે કઈક કરવું પડશે કે મારે તો મારે ખાવાનો ઠેકાણો હે નહીં. ઓય મારે કઈક સેટિંગ તો કરવું જ પડશે. એ રોનાજી લટવા કે રામ શું કહું યાર, કાલે હું મોટો મારવા ગયેલો. એવું હે? હો જીતુભાઈ ઘેર ગયેલો. આ મારે થોડું કોમ હે,
કોમ એટલે ખાલી બેહવા જવું છે જીતુભાઈ યાર. જીતુભાઈ ને હોવા તા ના જશો ચમ? ના ખાલી હતો કહું તમે જઈને આયા મને કે ના જશો કે આ જબ્બર કહો જબ્બર તમારું એટલે એવું નહીં મારે તો ખાલી 5 મિનિટનું એમનું કોમ હતું એમ તો મારે ખાલી 2 મિનિટનું કામ છે. એવું હોવા તા તા પછી તમે જો નતા પણ થોડું ખાસીને ફરજો એમ હા હાથીથી ફરવાનું યાર હાથીથી ફરવાનું એમાં હોતે હા હા તો મારા મનની વાતો હું જ જો તમે જાઓ એવું હે? તમે તો હાથીને ફરજો પા ના હું તો હાથવીને જ પડો હું તા આમાં બીજું બોલવાનું તો આવે હે હજુ આ તો પૈસાની વાત કરી નહીં મેં એટલે એક વાર એવા તમને લોટું હાલશે ને તાર ખબર પડશે ના ના જીતુભાઈ ક્યાં જવા નહીં જેવું એવું પગાર થયો નહીં ને લોકો પૈસા તો લોહી પીવે હે. તું ક્યાં જુલા? ઓ બોલ બોલું. આજ તો 8 તારીખ થઈ નહીં, પગાર થઈ ગયો છે એના કઈ નાસ્તો વાસ્તો કરાય એમ? એટલો બધો ખુશ ના થઈને ભાઈ. કેમ શું થયું? આજ તો રવિવાર છે એક તો પગાર થયો નહીં 9 તારીખે કહ્યું. એવું? આ શું? આમાં પગાર થઈ ગયો છે. તો પગાર બગારની વાત છોડ. હા બોરા ખાવા જઈએ હેડ આપણે. ઓહે નાસ્તો ફરી કરાવજે અત્યારે બોરા ખાજે હે પગાર પડે તો હોત ઓહે બધું હેડ. લે હેડ. સાચી. બોરા ખાજે દંડ ચલા દે એક વાર. કેમ ને બુટ નવા લાવી દે, પગાર નહીં થયો પણ નહીં થયો. નહીં થયો તા તને કહ્યું જ ખરું ને આજ રવિવાર નહીં 9 તારીખે થશે. એને બોરા જ કહીએ પછી પણ પગાર આવે એટલે નાસ્તો કરાવજો બા. હા યાર બોરો ખાઈએ ખાટા મીઠા જોરદાર છે પાછળ હેડ. કલુ કાકા ને બોલ છે ને આ સાયકલ વેચી દો ઘરમાં કશું ખાવાનું હે નહીં કે આ સાયકલ વેચે ને તો જ ગયો હોજે ખાવાનો મેર પડશે પણ કોઈ મેર પડે નહીં 200 તો 200 આલી જ દેવા હે પૈસા તો આવશે બીજું શું દાદા તું તો જાવ આખો દાવ રખર રવિવારો એટલે તાર ઘેર ટોટ્યો હોય જ નહીં કાકા રવિવારે ઘેર વધે રખડું જ ને શું કરવું. પણ કઈ કામ કઈ પૈસા નો વ્યાજ પાય તો પગાર હજુ તો વાર છે 2 દાડા વાર લાગશે તો ખરું ને આ સાયકલ વેચી મારો નહીં તાત્કાલિક. એનો પ્લાન કર્યો છે મેં ને એનો પ્લાન કર્યો છે કે 200 રૂપિયા હું આલ દઉં તો આજે આપણે ખાવાનો મેર પડશે આ તો આપ દો ને પણ હે આપ દો બધે 200 ને 200 રૂપિયા મારા હારા તઈ નહીં તા શું બહે નહીં તો તઈ હાલ દે. એમ નહીં કેતો હા પણ મારે હે ને ઝેર પીવાનો દારૂ આવી ગયો ચમ તું હે ને તારો ફોન વેચી લેવો ફોનની વાત ના કરતા થતા હા ચમ લાયેલો નહીં મેં તમે લાયેલે હપ્તા ઉપર રહો તમે લાયેલે એ આખા 10,000 નહીં પડ્યા મેં તો 10,000 ભરે 10,000 નો ફોન છે. તમને 10,000 મને 10,000 રૂપિયા આવડે બે દાડા વાર બે દાડા જંપી જાવ પગાર થઈ જાય મારે. પણ એમ નહીં આ મારો પૈસો રૂપિયો નહીં તો અને આપણે તો ક્યાં ઘરમાં ખાવાનો પણ ઠેકાણો આ નહીં વેચી મારવાને કોણ પણ તઈને એમ શું તઈને તઈને દાડા આ ત્રણ દાડા તો ના ચાલે તો મારે 10,000 1500 20,000 ની જરૂર છે તો હું શું કરું ફોન વેચી યાર હું ઝેર પી લે ફોન ની વાત ના કરતા આ સાયકલ વેચી દેતો હતા સાયકલ વેચી હોય પત્રો વેચી દો પણ ફોન ની વાત ના કરતા. મેં બધાનો આખો પ્લાન બનાવ્યો છે શું કે આ ઘર ના જગા બધું વેચી જ મારે હું તો જઈશ તને અનાથ આશ્રમ મેળ દેવું આ શું બોલ્યા કાકા ત્યાં શું કરું હું ત્રાસી ગયું તમે પણ ના હતા તમે એવું કરતા હોય તો દેવું આ દેવું થયા મારે તને દવાખાનો કરી કરીને કંટાળી ગયો હું આ તારા દવાખાનો મને ન દેશે હતા તો પાછળ તમે પછી બીમાર નહીં પડો તમારે નહીં આવે દવાખાના. ના ડાયરેક્ટ ઝેર પી લો નું બધું વેચીને બધું દેવું ચૂક કરીને આ ઝેર પી લો ખાલી 2 કિડની આવતા જજો મને એ બહુ બાપો હોશિયાર દવા પીવી હોય તો ફરી યા પણ મારે એવું કશું કરવું નહીં આ બધું વેચી દઉં એટલે મારું દેવું આ ચૂકતું થઈ જશે બધું મારે કશું ભાઈ લઠ્ઠા જ નહીં આ પાછો વાસો બંધ કરીને ઉપર છે એવું ના કરશો લો તમારા ફોન બાપા વેચી દેજો એમ દવા બવા ના પીતા લો, પછી આ ફોન ફોન તો બીજો આવશે તમે તોય બીજા વાળા સાચી વાત છે સાચી વાત પણ એમ કહું ફોન વેચી દઉં એટલે હપું તો વેચી જ દઉં ગીરે મેળજો તો સોડાવાય ખરો તો વેચવાની વાત કરો. આ ગીરે ઉપર કેટલા પૈસા આવશે 55,000 નો છે 20 તો અલગ ના આવે એટલે મારે 40 રૂપિયા એ તમારે કઈ જોવાનું 30 લે એમ કરો ત્રી અરે વેચી મારો નહીં વાર આગળ ત્યાં ફરી વેચી મારો હા પણ આ સાયકલ જોડે વેચી મારે એમ કહું આપણે સાયકલ મેં કરી દીધું હે એટલે ઘેર આપણે અત્યારે ફોજે કશું બાપા ખાવા નહીં મેં આજ બફાર આપણો ખાધી નહીં હું તો ઘેર આવ્યો નહીં હું બોરો ખાઈને જ રહી ગયો કાકા હા એક કામ કરો શું
ફોન હવે વેચશો નહીં. પણ તે તો બી એમ કહું કે વેચી દે એમ 30,000 માં. પણ હું તમને શું કહું, હા યા દાડા રાહ જોવા ખાલી એમ કહો. એવું કરું. યા દાડા રાહ નહીં જોવા. હારું મારે પૈસાનો બહુ જરૂર છે. હા લે ખાલી યા દાડા રાહ જોવા ને આપણે 9 તારીખે કહું જ છે. એક કામ કરો, તમે મારી ઘરમાં જાઓ, હું બધું ખાવાની વ્યવસ્થા તો કરી લાવો. કરજે તું હા. બરાબર. હારું. હા. તો આ લગન નજીક આવ્યું છે, આ બધું હરખું કરવાનું છે. એ કોણ આવ્યું પા અત્યારે? બોલો, આ બાજુ આવો. વાડામ વાડામ. બાદશાહજી, હા બોલો. એક વાત કહું. અરે આ જેટલા આવે છે ને અહીં માર ઘેર બધા વાત લઈને જ આવે. કોઈ એવું નહીં કેતું કે તમે આ ચમ હરખું કરો છો, શું ચાલે છે, કોઈ એવું ખબર અંતર નહીં પૂછતું. બધા આમ જ કે એક વાત કહું. પણ મારી વાત સાંભળો, હું તમારું કામ કરવા લાગુ, પણ મારું કામ કરે શું પણ છે ને આ જીતુભાઈ છે ને હા હવે માર ખાવાના એમ. એટલે તમારે હે ને શું મળ્યું છે આ બધું તમે? હવે બીજું કશું નહીં, એવા માર ખાવાના થઈ રહ્યા હતા તો કહું મેં પૈસા એમને આલ્યા હે ને તો મને એવા કેટલા દાડા ધક્કા ખવડાવે તમને ખબર હે? 2 દાડા પછી લે છે, 3 દાડા પછી લે, એવું કરે હવે. એટલે આ તો થોડીક તમારી શરમ મને અડતેલી ને એટલે મેં હમણાં કશું કર્યું નહીં. સારું એ પાસ જાઉં ને અભી એટલે થોડો ઠપકો આલો હું. અહીંયા તમે વાત કરજો બરાબર હા. કહીશું કે સારું કે પેલા પૈસા રોણાજીને આલ દો. એમ બી પાછા જેવું નહીં, માર કાલે હપ્તો હે. એવું છે? હોવે. પણ તમે શું લેવા આલેલા? તમને ખબર નહીં પૈસા નહીં હાલતા પાસે એમ? પણ એમને પેલાનો એવો પગાર નતો પડતો ને તે એટલે એ પગાર થતો જ નહીં એનો નહીં? નહીં થાય. એ મને ખબર છે. હું કહીશ ને તમારું. હા. પણ તમે બોલા બોલી ના કરતા હો બા. ભાઈ હવે કાલનો જ દાડો હારું હું કહું છું ને. ધોકા ઉડશે હવે. ના ના એવું કશું કરતા ના. હા વાત કરજો. અરે હું બપોર જાઉં એટલે કહું હો કે હા હરતા. અને આપણે હમું કરવા આવજો હો. જીતુભાઈ, ઓ જીતુભાઈ, એટલે આવજો બાર. બોલો. તમારે ચમ આવું પડ્યું? આ તમારા નામને એવો રાયડો વધી છે એટલે આવું પડે મારે. ગાડી તો આપડી રહેવાની જ. ને આ રાયડો રે સાચી વાત, પણ પેલા જે પૈસા લીધા એ આલો તો રણોજીના મારા ઘેર આયેલા. એ તો આલા છે આવ. અલા છે ને કોકના લીધા હોય એટલે આલવા પડે ભાઈ. મારા દુકાનો પગાર થાય એટલે હું આવ દે માગે છે 5,000 રૂપિયા. ને પોચ માગે પણ તમારું કામ કરે એટલે તમે આલવા પડે ભાઈ અમને. તમે અને આપણે જો પૈસા આ દેવું હતું ને મેં કહ્યું મેં 2 દાડાનો વાયદો કરી દીધો હે. એવાય આલ દે. એવાય તો આ હોજે જ કેતેલા નકર દંડો લઈને આયેલા મારા ઘેર. ઓ એમ તો શું એમ કે માર ખાવાનો હોય, માર ખાતો હોય ને એમ પણ એવાય તો બોલાવું એમને તઈ. બોલાવો. આપણે નહીં પીતા. તમારે ઘેર આવેલા છે હોય એવું લાગે. હોવે હોવે. હલો એ રોણાજી, આ જીતુભાઈ ઘેર આવજો ને દરેક. હોવ તરત બેઠો. હોવે 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 થોડુંક આવા આવા વહેલા આવજો. શું કહ્યું? આવે હે આવા તો વાંધો નહીં, આપણે નહીં પીતા મેં તો કહી દીધું. ગયા પણ બીતા નહીં તો કોઈ બીતું નહીં, પણ તમે એમના પૈસા આલ દીધા હોય તો પણ અમારે લીધા પૈસા ઉપર દાદાગીરી કરે એવું પણ ના એમ ચાલે. નહીં, પૈસા આપણે આલી જ દેવાના હે, એવું નહીં કે નવી આલવાના એમ. પણ એવા પછી મેં કહ્યું બસ તમારે પૈસા હું હે ને આલી દે. લે પણ 2 મહિના થયા તમે પૈસા નહીં હાલતા. બાદશાહજીનો ફોન આવ્યો એટલે લાગે હવે પૈસાની વાત કરી દીધી. જીતુભાઈ હાલ દેશે હો એવું લાગે. આવો મળી જાય સારું, મારે કાલ હપ્તો ભરે જાય. ઓ બાદશાહજી, હા બોલો. આવો બેહો પેન બેહો બેહો. આયપા બેહણ હોમે. વાત તમે કરો ને વાત છે. લે હોમે બેહો સારું લાગે એમ. આય બેહો અહીં બેજો. કશું હતું ને કહેતો હોય તો હું હેઠે બેસું લો. ના ના ઉપર બેહો અહીં આગળ. એટલે એવા જીતુભાઈ તમને કશું નહીં કહેવાના. એટલે જીતુભાઈ આ તમે કહેવાને ના ના હવે બરાબર. આવા એવું કહે કે 2 દાડા ફરી પૈસા. અલ્યા 2 દાડાની વાત નહીં યાર, મારે કાલ હપ્તો હે. એટલે જીતુભાઈ એમનો હપ્તો હે યાર તમે. પણ મારા જો પૈસો નહીં કહો 2 દાડા ફાઈ દુકાન પગાર થવાનો. એટલે તો જુગાનો પગાર થાય વાત સાચી હે. તો જુગો 55,000 નો ફોન વાપરે કઈથી? એ તો ભાઈ મેં એ તો એમ પૈસા એટલે મેં તો એવું લાવે તારે જીતુભાઈ મારી વાત સાંભળો. મારાથી ના કહેવાય ને કશું. તમારે કશું ના કહેવાય એવું નહીં.
તમે માં જો પૈસા લીધા ને તે એમ પગાર પર નતા લીધા. એવું નતું મને કીધું તમે કે એમ પગાર થાય તો હું પૈસા આ તો આલું. પૈસા લઈને તો નાઈ કહું કઈ નાઈ કહું એટલે નાઈ ગયા નહીં પણ મારે કાલ હપ્તો મેં તમને કીધું ને પણ હું હાલ દે કહું નહીં તમારે હાલવા તમે બહુ બોલો હો. એટલે એમ નહીં કહું નહીં હાલ દેવું એમ હા પછી ની મજા રે પડશે એમ. એટલે રોણાજી માપમાં મારે મારે પૈસા આલો. નવીના પૈસા આલ્યા તમે એટલે પૈસા હોય. પૈસા નવીના પૈસા પૈસા મારતો નહીં એમ કા? એટલે પણ પૈસા આલો નહીં પછી. આલું જાઉં નહીં મને રૂપિયો તમે બે હું કરો છો જા વાત કરો કઈ નહીં હરખી. પૈસા આલું જાઉં જા એ થાય તો લેજે જીતુભાઈ મોણ આવીને હજુ વાત કરો કહું હો ભાઈ ભાઈ રૂપિયો નહીં મળે અને તમે મને બોલાવ્યો છું લે તમે બે વડવાઈ બોલાય વડવા નહીં પછી અમારે કાલ હપ્તો મેં તમે કીધું. આઈને તો ચાલુ ના કર્યું તમે બે પણ એવા છે એવું દાદાગીરી કરે એવું તો ચાલતો હોય પૈસા આલ્યા હે. તમે પૈસા લીધા છે અને દાદાગીરી કરો ચાના હું નહીં વાપરતો અહીં એમ નહીં કેતો હા પણ હું એમ કઉ છું પણ પણ એમાં- તમે જયારે પૈસા લીધા હતા પગારનો વાયદો કરેલો એમને માર પૈસા તો મારે રૂપિયો નહીં એટલે મેં લીધા. કહ્યું યાર પણ પેલો 55,000 નો ફોન વાપરે જુગો એ છોકરાને કહ્યું હોય તો પણ એને કહ્યું પણ 2 દાડા ફરી એનો પગાર થવાનો અને એના 5,000 રૂપિયા ચો ઓવા. નાઈ ગયો હું તમને શું કહું 2 દાડા પછી એવા ફોન એવું ના લે પૈસા તો આપણે જુગાનો ફોન લઈ લેવાનો શું કહ્યું 2 દાડા પછી તમે પૈસા નહીં આલો ને 2 દિવસ તમારા માટે હા બરાબર 2 દિવસ પછી પૈસા નહીં આલો એ બાદશાહજી હા. એ કોના આલ્યા ને કોના રહી ગયા આ તમારા હમેલા નહીં આરવાના જે ઉભા પણ મેં એમ તો કહું કે નહીં આલવાનો હું અલ્યા તમે મારી વાત સાંભળો. બોલો. તમે ભલે નહીં હાલવાના ખબર તમને કેવી વાત. તમે નહીં હાલવાના એવું નહીં મને કીધું પણ મારે કાલ હપ્તો એટલે ગમે તે કરીને જીતું ભાઈ તમે મને કાલ કરી આલો. પણ હું એમ કહું કે મારા દુકાનો પેલો ફોન ખરો ને 55,000 નો એ વેચીને બાદશાહજી અમને પૈસા હું આલી દઈશ એ તમારે નહીં કરવું પડે 2 દાડા પછી તમે તો પૈસા નહીં આલો ને તો હું જુગાનો ફોન હા લઈ લઈશ અને હમણાં જે 5,000 રૂપિયા હે ને હું આલીશ અને તમારો ફોન હે ને મારા ઘેર ગીરે રહેશે કશો વાંધો નહીં હારું જ્યારે પૈસા આલજો એ દાડે તમને હું ફોન આલીશ પણ વાંધો નહીં હું એમ તો પૈસા અને તમે હે ને આવા કોઈના પૈસા લઈ અને ના આલું તમે દાદાગીરી કરો ના ચાલે અત્યારે પૈસા કમાતો કેવું થાય આવું ગામમાં ગયેલો ને તો પેલા પોલ્ટ્રી તમે જતેલા ને એ બધા મને કહેતેલા કે જીતુભાઈ મને પૈસા આલ્યા વગર ના આવી ગયા કે આ તમારા ગામમાં આખા ગામમાં તમારા નામની રાડ્યો છે કેટલા જણને મારે કેવું લે આ તો રાડ્યો તો રહેવાની જ. કેમ કે આપણે બજારમાં ફરતા માણસ એટલે એટલે ફરો પણ કોઈ આપણે કેવું ના જોવે કેમ કે આપણે તો એવું તો રહેશે જ એમ કેમ કે ફરીએ એટલે એટલે કોઈના પૈસા હે ને લઈને તમારે એવું ના કહેવાય કે પૈસા લઈને બેસી જાવ એમ એવું કશું કહ્યું તમારે કે પૈસા હું નહીં હાલવાનું તમારે અને તમે હાલવાની વાત નહીં કરી તમે વાયદા પર વાયદા કરો છો. પૈસા ના હોય તો વાજા જ કરું શું કરું એવું ના ચાલે પૈસા તમારે કમાવા પડે પેલો જુગો આખો દર ગામમાં ફરે તમે આખો દર ઘેર ને ઘેર હોય નોકરી કરે ભાઈ હવે રોમ જવાને નોકરી 2 મહિને પગાર કેમ નહીં આવતો ના બાપા આવે જ છે ને જો તમારે 2 દિવસ પછી પૈસા આલશો ને એ જ વાતને જો તમારે જો મજા લાવી હોય તો તમારે ને બે દાડા પછી તમારે પૈસા આલ દેવા પડશે કશો તો જ ચરોતર ની અંદર લીલા લહેર થઈ જશે શું કેવું રોનાજી હા લે હેડો સારું તા આ જો બરાબર છે લે હેડો